સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જોવો નાટક. નામ તો ખબર નથી પણ આપણે એમને કહેશું સજુ કાકા. સજુ કાકાની પાસે મિલકતદાર આવે એક બકરી અને એક ઝૂંપડી હતી, પણ સજુ કાકા આટલામાં પણ ખુશ હતા. કહેતા આટલું કેટલાની પાસે હોય છે? સજુ કાકાના ઘરની પાસે એક શ્રીમંત શેઠનું ઘર હતું. ના ઘરની પાસે એક લીલોછમ બગીચો હતો. બગીચામાં લીલુંછમ ઘાસ હતું. ઘાસ ખાવા માટે બકરી ઘણીવાર લલચાતી અને દૂધ પણ ઓછું હતું. બકરી તું દૂધ દે. કાકી તું લીલુંછમ ખાવાનું દે. લીલુંછમ ખાવાનું તો નથી તો દૂધ પણ નથી. બકરીને લઈને બહાર નીકળ્યા. બકરી દોડું છોડ. બકરી બગીચાની કાંટાળાવાળા છેડામાંથી બગીચામાં ઘૂસી ગઈ, પણ કાકા જઈ શક્યા નહીં અને બગીચાના મોટા દરવાજા ભરી ગયા. મારી બકરી અંદર ઘૂસી ગઈ છે, તેને બહાર કાઢો. ઘૂસી ગઈ છે કે ઘુસાડી છે? બદમાશી કરીને પાછો સફાઈ કરવા આવ્યો છે. હવે તો તારી બકરીને મારી મોત કરી નાખો. બકરી મરી ગઈ છે, લઈ જા તારી ઘરે. પછી સજુ કાકા બકરીને ખભે ઉપાડીને ઘરે લઈ ગયા. મારી બકરી મારી નાખી. જાઓ શેઠ તારાને ફરિયાદ કરી કહો કે મૂંગું પ્રાણી ભૂખ્યું હોય અને મારી થોડું નખતો હશે. મારી બકરી અંદર ઘૂસી ગઈ છે, તે તમારા માળીએ મારી નાખી. તે તો મૂંગું પ્રાણી છે, તે થોડું કઈ સમજ્યા? એ તો મૂંગું પ્રાણી છે, પણ તું તો મૂંગો નથી ને. તારાથી મારા બગીચામાં બકરીને ઘુસાડવીશ કેમ છો? નોકરો અને ઝાડ સાથે બાંધીને 4 ચાપકા મારો. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. શેઠે કઈ નુકસાની આપી? નુકસાનીમાં 4 ચાપકા માર્યા. હું આ નહીં જોઈ શકું. તો શું કરીશ? રાજાને ફરિયાદ કરીશું. રાજાને ફરિયાદ કરવી હોય તો અરજી લખવી પડે. એ લખીશું. તું કે હું ભણેલા જ નથી. તો લખીશું. આ ચોકડી એ આપણું ઘર, આ ઉભો લીધો એ આપણી બકરી. અહીં થઈને બકરી જાય છે. આ મોટી ચોકડી, આ શેઠનો બગીચો, આ ટપ્પુ એ છીલું. અહીં થઈને બકરી અંદર ઘૂસી ગઈ. આ 2 લીટા, અહીં બકરી મરી ગઈ છે. અરજી સરસ લખી. આ અરજી રાજાને દઈ દેજો. રાજા ન્યાય કર્યા વગર નહીં હોય. અરજી તો સરસ લખાણી છે, પણ આમાં મને માર્યો તે તો નથી. ઈ તમે તમારી રીતે લખો. તમે પણ મારા જેટલું જ ભણેલા છો. આ છોકરી તે શેઠનું ઘર, આ ગોળ ટપકું ત્યાં શેઠ ખુરશીએ બેઠા છે. આ ગોળ નાનું ટપકું તે ઝાડ સાથે મને બાંધીને 4 ચાપકા માર્યા તે. અરજી બરાબર લખાણી છે. જાઓ રાજા પાસે અને રાજાને અરજી ધરી દેજો. રાજા હિસાબ કર્યા વગર નહીં રહે અને આ ટોપરા સાથે રહેતા જ. અહીંયા મંદિર આવ્યું, ચાલો હું દર્શન કરી લઉં, પૂજારીને મળતો જાઉં. ના ના, મારે તેટલી નવરાઈ નથી. હું તો રાજાને અરજી લખીને દેખાડવા જાઉં છું. રાજાને ક્યારે જોયો નથી ને ક્યારે મળ્યો નથી. આ તો પહેલી વાર જરૂર પડી એટલે અરજી લખીને દેખાડવા જાઉં છું. આરી અરજી, આ છોકરી તે મારું ઘર, આ લીટો તે બકરી, આ લાંબો લીટો
ત્યાંથી બકરી જાય છે આ ચોકડી તે શેઠનો બગીચો આ ગોળ ટપકું ત્યાંથી બકરી અંદર ઘૂસી આ બે લીટા ત્યાં મારી બકરીને મારી નાખી તે ને આ ચોકડી ત્યાં શેઠનું ઘર છે આ ગોળ ટપકું ત્યાં શેઠ ખુરશીએ બેઠા છે ને આ ગોળ નાનું ટપકું તે ઝાડ સાથે મને બાંધીને 4 સાપકા માર્યા તે ચાલો આપણે નાસ્તો કરી મારી પત્ની એમ કહે છે આ રીજી રાજાને દેખાડી દેજો રાજા ન્યાય કરાવીને નહીં જ રે રાજા જરૂર ન્યાય કરશે મારી પત્નીએ ઢેબરા બંધાવ્યા છે ચાલો આપણે નાસ્તો કરી લઈએ તારી પત્નીએ ઢેબરા બહુ સારા બનાવ્યા પ્રણામ રાજા મારી અરજી વાંચીને ન્યાય કરો પેલા અરજી મારા પ્રજાનોને આપો તે વાંચી સંભળાવશે અરજીમાં કઈ ધરખે માથું સમજાયું નહીં આમાં મારા મૂર્ખને દરબારમાં આવવા કોને દીધો મહારાજ મારી અરજી આ છોકરી ત્યાં તારું ઘર લાગે હા લીટો ઈ તારી બકરી છે હા લાંબો લીટો એ રસ્તો છે હા મહારાજ આ મોટી છોકરી તે શરનો બગીચો હા મહારાજ આ ગોળ ટપકું તે સિંધુ હા મહારાજ આ બે લીટા તે માળી બકરીને મારી નાખી હાવ ચાચી વાત મહારાજ ના મોટી છોકરી તે શરનો હા મહારાજ ગોળ ટપકું તે શેઠ ખુરશીએ બેઠા હા મહારાજ આ 4 લીટા તે ઝાડ સાથે બાંધીને માર્યા હા મહારાજ અરજી તો બિલકુલ સાચી છે ન્યાય થવો જોઈએ ઓ કટવાલ જી મારા ઓલા શેઠની મિલકતમાંથી 25 બકરીઓ અને 500 રૂપિયા આ કાકાને આપો જી મહારાજ રાજા બહુ ડાયો બહુ સુંદર બહુ સરસ પછી રાજાએ કઈ કહેલું હા રાજાએ તેવું કીધું હતું તારી પત્નીએ ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવ્યા હવે ઢેબરા અમારા રાજમહેલમાં પણ નથી બનતા હા ઓલો પૂજારી હતો એ જ રાજા હતો